એમસીના પ્રશ્નપત્રમાં કંઈક આવો પ્રશ્ન પૂછાયેલો છે। એક વેપારી 1 કિલોગ્રામને બદલે 1250 ગ્રામ દર્શાવતા વજન કાંટાનો ઉપયોગ કરે છે। વધુમાં તે મૂળ કિંમતથી 20% જેટલી વધારે અંકિત કિંમત રાખે છે, તો નફાની ટકાવારી કેટલી થશે? પહેલાં તો તે 1 કિલોગ્રામની જગ્યાએ 1250 ગ્રામનો વજન કાંટાનો ઉપયોગ કરે છે, એટલે કે 1 કિલો વેચશે ત્યારે એને 250 ગ્રામનો ફાયદો થશે, કારણ કે 1250 ગ્રામ વજન બતાવે છે। ખરેખર તેને આપ્યું કેટલું? 1 કિલો, વધારે કેટલું મળ્યું? 250 ગ્રામ। તો 250 ગ્રામ કેટલા ટકા થશે આપણું? 250 ગ્રામ। કુલ કેટલાએ ફાયદો થાય છે? 1000 ગ્રામ એને કેટલાનો થાય છે? 250 ગ્રામનો। તો કેટલા ટકા થશે? તો 2 શૂન્ય શૂન્ય અહીંયા જતા રહેશે, 1 શૂન્ય અહીંયા, એટલે કે કુલ 25%નો પ્રોફિટ એને કેમાંથી થયો? વજનમાંથી। વજનમાંથી કેટલા ટકાનો પ્રોફિટ થયો? 25%નો। અને મૂળ કિંમતથી તે 20% જેટલી વધારે કિંમત રાખે છે, એટલે મૂળ કિંમતમાં પણ એને કેટલાનો નફો થાય છે? 20%નો। તો પહેલાં કેટલો થયો? 25%, પછી કેટલો થયો? 20%। તો કુલ કેટલો નફો થશે? તો આપણે ક્રમિક સૂત્રવાળું, ક્રમિક વળતર અને ક્રમિક નફાવાળું સૂત્ર તમને ખ્યાલ હશે, A વત્તા B વત્તા AB/100। પહેલાં કેટલું? 25% નફો થાય છે, પ્લસ 20% નફો એને કેનો થાય છે? વેચાણ કિંમતનો। તો 25 વત્તા 20 વત્તા 25 ગુણ્યા 20/100। 25 ચોકું 100, 4 પંચા 20, 25 ને 20 45, 45 ને 5 કેટલા થશે? 50। તો અહીંયા કુલ પ્રોફિટ એને કેટલો થશે? 50%નો વધારો થશે। પ્રશ્ન ધ્યાનથી સમજવાનો છે। 1 kgની જગ્યાએ તે 1250 ગ્રામ વજન કાંટાનો ઉપયોગ કરે છે, કે 1 kg વેચે ને ત્યારે એને 250 ગ્રામ વધારે વજન બતાવે છે, એટલે એને નફો કેટલો થયો? 1 kg અને 250 ગ્રામનો નફો થયો, એટલે 250 ગ્રામ એટલે કેટલા ટકા થયા? 25%। 25% તેને વજનમાં પ્રોફિટ થયો, અને 20% તે શેમાં નફો મેળવે છે? જે છાપેલી કિંમત છે એમાં 20%થી વધારે નફો મેળવે છે, એટલે કુલ કેટલો નફો થઈ ગયો? પહેલાં તો 25% મેળવે છે, એના ઉપર 20% બીજો નફો મેળવે છે, એટલે કુલ એને કેટલો? 50%નો નફો થશે। તમારે 20 વત્તા 25 45% કરવાનું નથી। ક્રમિક વળતર ટાઈપનું જે પ્રશ્ન આવે છે એવી રીતે ક્રમિક નફો, ક્રમિક ખોટ, આ એ પ્રકારનો દાખલો છે। તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર C, 50%નો તેને પ્રોફિટ થશે।